હેલો એવરીવન, ફરીથી ધોરણ 10 અને આજે આપણે શરૂ કરવાના છીએ ચેપ્ટર નંબર 1 વાસ્તવિક સંખ્યાઓ. આ ચેપ્ટરનો ગુણભાર 4 માર્ક્સનો છે અને હાઈ ક્લાસનું ચેપ્ટર છે. અગાઉ ધોરણ 9માં તમે બરોબર છે પહેલું ચેપ્ટર હતું સંખ્યા પદ્ધતિ, એમાં થોડીક માહિતી મેળવી હતી સંખ્યાઓ વિશેની, બરોબર છે. આજે એની પ્રસ્તાવનાથી શરૂ કરશી, બરોબર છે, અને પછી ચેપ્ટર નંબર 1માં આગળ વધશી. ધોરણ 10 ચેપ્ટર નંબર 1 વાસ્તવિક સંખ્યાઓ શરૂ કરીએ. ચેપ્ટર નંબર 1 વાસ્તવિક સંખ્યાઓ 4 માર્ક્સનું ચેપ્ટર છે ગુણભાર પ્રમાણે. અને શરૂઆત કરું, વાસ્તવિક સંખ્યાઓ શું છે ત્યાંથી તો થોડુંક રિવાઇઝ કરીએ અગાઉના ધોરણનું થોડુંક, બરોબર છે. કે સૌથી પહેલા છે ને સંખ્યાઓ શું છે, સંખ્યાઓના શું પ્રકાર છે. વાસ્તવિક સંખ્યાઓ છે એ સંખ્યાનો એક પ્રકાર છે. સંખ્યાઓના બેઝિક પ્રકારની હું બરોબર છે માહિતી તમને આપું તો કે દુનિયામાં છે ને સૌપ્રથમ ગણિતમાં બરોબર છે ગણતરી માટે થઈને પાયાની સંખ્યા આવી, બરોબર છે. સૌથી પહેલી સંખ્યા આવી પ્રાકૃતિક સંખ્યા આવી. પ્રાકૃતિક સંખ્યાને ઇંગ્લિશમાં નેચરલ નંબર્સ કહેવાય. આ નેચરલ નંબર ક્યાં? પ્રાકૃતિક સંખ્યા એટલે એનો મતલબ પ્રકૃતિમાં રહેલી સંખ્યાઓ, બરોબર છે. તો કે ભાઈ પ્રકૃતિમાં આપણે આમ બરોબર છે જોવા જઈએ, બાર બગીચામાં જાય તો વૃક્ષો કેટલા છે તો કે 2 વૃક્ષો છે, બરોબર છે. નદી કેટલી છે તો 1 નદી છે, બરોબર છે. પર્વત કેટલા છે તો 3 પર્વત છે. સૂર્ય કેટલા છે તો સૂર્ય 1 છે, બરોબર છે. તો આવી ગણતરી બરોબર છે એ બધી જે સંખ્યાઓથી થતી ને પ્રકૃતિમાં રહેલી વસ્તુઓની ગણતરી, એને પ્રાકૃતિક સંખ્યાઓ નામ આપી. એ હંમેશા 1 થી શરૂ થાય. 1 સૂર્ય, બરોબર છે, 2 વૃક્ષ, 3 પહાડ, 4 નદીઓ વગેરે 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 ડોટ 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 1 થી માંડીને અનંત સુધીની. તારાઓ કેટલા છે તો તારાઓ અનંત છે, અનંત સુધીની તમામ સંખ્યાઓ. સમજાય? આ પ્રાકૃતિક સંખ્યાઓ, એને n વડે પણ દર્શાવવામાં આવે, કેપિટલ N વડે. એ નેચરલ નંબર્સ, બરોબર છે, પ્રાકૃતિક સંખ્યા. પછી દુનિયામાં બીજી સંખ્યા આવી. આ સંખ્યાઓ આવી ને એટલે તકલીફ થઈ. શું તકલીફ થઈ તો કે આ સંખ્યાઓને લઈને બરોબર છે જે ગણિતની બેઝિક ક્રિયાઓ કરવામાં આવતી. ગણિતની બેઝિક ક્રિયાઓ એટલે કઈ તો કે સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, બરોબર છે. હવે એમાં શું થતું તો કે સાહેબ ઘણી વખત એવું બરોબર છે બનતું કે સામાન્ય બરોબર છે સરવાળા થતા કે ભાઈ તમારી પાસે 3 ચોકલેટ છે, બરોબર છે. એમાં બરોબર છે હું આવીને 2 ચોકલેટ આપું તો એ એડ કરવાનું થયું તો તમારી પાસે કુલ કેટલી ચોકલેટ હશે તો 5 ચોકલેટ હશે. આવા બેઝિક સરવાળા બાદબાકી થવા માંડ્યા કે ભાઈ તમારી પાસે 2 ચોકલેટ છે ને એમાંથી કન્નુ આવીને 2 ચોકલેટ લઈ જાય, બરોબર. 3 ચોકલેટ છે એમાંથી તો 1 ચોકલેટ વધે. તો જે સરવાળાનો જવાબ હતો ને એ પાછી પ્રાકૃતિક સંખ્યાઓમાં, બાદબાકીનો જવાબ હતો ને એ પ્રાકૃતિક સંખ્યાઓમાં આવી જતો. પણ ઘણી વાર એવું બનતું કે તમારી પાસે 3 ચોકલેટ છે ને કન્નુ આવીને 3 ચોકલેટ લઈ જાય. માથા ભારે છે કન્નુભાઈ, બરોબર છે. 3 ચોકલેટ લઈ જાય તો તમારી પાસે શૂન્ય, કાંઈ ન વધે, ચોકલેટ જ ન વધે. તો શૂન્ય બાજુ આ સંખ્યામાં ના આવતો. સમજ પડે? તમે એક ધંધો ચાલુ કર્યો, બરોબર છે, 200 રૂપિયાનો, બરોબર છે, રોકાણ કરીને ધંધો ચાલુ કર્યો ને તમને 300 રૂપિયાની ખોટ આવી, બરોબર છે. તો 200 માંથી 300 જાય તો -100 વધે. -100 આમાં નથી, ઋણ સંખ્યાઓ નથી. તો તકલીફ પડતી કે ભાઈ જે બરોબર છે નાની સંખ્યામાંથી મોટી સંખ્યા બાદ ન થઈ શકતી, બરોબર છે. 3 માંથી 3 બાદ ન થઈ શકતા. તો નવી સંખ્યા આવી, બરોબર છે, જેને દુનિયા પૂર્ણાંક સંખ્યાઓ તરીકે ઓળખે છે. નવી સંખ્યાઓ, પૂર્ણાંક સંખ્યા, ઇંગ્લિશમાં 0th નંબર કહેવાય, એને Z વડે દર્શાવવામાં આવે. પૂર્ણાંક સંખ્યાઓ બરોબર છે કઈ કઈ તો કે ભાઈ 1 2 3 4 એ બધી પ્રાકૃતિક સંખ્યાઓ હતી. આને છે ને નામ આપી દીધું કે ધન પૂર્ણાંક. પૂર્ણાંક એટલે પૂર્ણ હોય એવા આંકો, ધન પૂર્ણાંક સંખ્યાઓ. એમાં આર્યભટ્ટે 0 ઉમેર્યો, આ શૂન્ય, બરોબર છે. અને શૂન્યની ડાબી બાજુની તમામ સંખ્યાઓ, એને નામ આપી દીધું ઋણ પૂર્ણાંકો, નેગેટિવ નંબર્સ, પોઝિટિવ નંબર્સ, બરોબર છે. એને ઇન્ટીજર્સ પણ કહેવામાં આવે. રેડી? તો -2 -3 ડોટ 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 આ બધી બરોબર છે ઋણ પૂર્ણાંક સંખ્યા. તો ઋણ પૂર્ણાંકો બરોબર છે, શૂન્ય અને ધન પૂર્ણાંક બધાઈને સમાવતી સંખ્યા એટલે પૂર્ણાંક સંખ્યાઓ.
આ બધું થઈ જતું. હવે પછી બધું બરોબર છે કે ભાઈ તમારી પાસે 3 ચોકલેટ છે ને કનું આવીને 3 ચોકલેટ લઈ જાય, 0 આમાંથી મળી જાય, બરોબર છે. મારી પાસે 200 રૂપિયા લઈને મેં ધંધો શરૂ કર્યો ને 300 રૂપિયાની ખોટ ગઈ તો 100 રૂપિયાની ખોટ આમાંથી મળી જાય તમને. હવે બધું મળી જાય. પણ તકલીફ ક્યાં થતી ખબર છે? ગુણાકાર ભાગાકારમાં. જોજી કેવી રીતે કે મને એમ કહે કે ભાઈ 4 તમારી પાસે સફરજન છે ને એના 2 સરખા ભાગ કરો તો તમે 2 નો 2 હારે ભાગાકાર કરીને એમ કહો કે 2 સરખા 2 ના 2 ભાગ પડે, આવું કહી શકો. પણ મને એમ કે તમારી પાસે 3 પેન છે અને એના 2 સરખા ભાગ કરો તો 3/2 એટલે 1.5 આવે. સમજાય છે? તો 1.5 પાછું આમાં અપૂર્ણાંક સંખ્યાઓ ક્યાંય નથી તો નવી સંખ્યા ઉમેરી, બરોબર છે. નવી સંખ્યા એવી મેદાનમાં અપૂર્ણાંક સંખ્યાઓ. એને બરોબર છે સમય સંખ્યાઓ પણ કહેવામાં આવે. એમાં સમય સંખ્યાઓનો સમાવેશ થયો. સમય સંખ્યા કોને કહેવાય? તો કે જે સંખ્યાને P/Q ના સ્વરૂપમાં લખી શકીએ. ધોરણ 9 ચેપ્ટર નંબર 1 બરોબર છે સંખ્યા પદ્ધતિ, એમાં તમે જોયું સમય સંખ્યા P/Q ના સ્વરૂપમાં લખી શકાય. 3/2 સમય સંખ્યા છે, બરોબર છે. તો એ બધી સંખ્યાઓનો સમાવેશ કર્યો. એમાં આ બધી તો આવી જો, ઋણ પૂર્ણાંકો આવ્યા, બરોબર છે, ધન પૂર્ણાંકો આવ્યા, 0 આવ્યો, ધન પૂર્ણાંક આવ્યા, બરોબર છે. એ બધું તો આવ્યું જ. એ સિવાય વધારાની અપૂર્ણાંક આવી કે 1 પછી 1.5, 1.5 પછી 2 એમ, બરોબર છે. 1.8 ને 1.9 ને આલી બાજુ, બરોબર છે. આ -5/2 એટલે -2 પછી -2.5 -3 આ બધી ધન પૂર્ણાંકો, ઋણ પૂર્ણાંકો, બરોબર છે. અને સિવાયના અપૂર્ણાંકો, બરોબર છે. એટલે સમય સંખ્યાઓ, બરોબર છે. આને છે ને ક્વેશ્ચન નંબર કહેવામાં આવે, બરોબર છે. અને Q વડે પણ દર્શાવી શકાય, બરોબર છે. અને લાસ્ટ, બરોબર છે, કે આ બધું રેડી સાહેબ, બરોબર છે. 2 નું વર્ગમૂળ, 3 નું વર્ગમૂળ, બરોબર છે, જેવી અસમય સંખ્યાઓ છે, બરોબર છે, એનો સમાવેશ આમાં નથી થયો. તો એનો વરી પાછો, બરોબર છે, કે નવી નંબર સિસ્ટમ આવી, બરોબર છે, જેને અસમય સંખ્યાઓ એવું નામ આપ્યું. અને કઈ તો કે ભાઈ એમાં ઋણ પૂર્ણાંકો આવ્યા, બરોબર છે. એમાં ધન પૂર્ણાંકો આવ્યા, બરોબર છે. એમાં અપૂર્ણાંકો આવ્યા, પણ એમાં વધારાનું શું આવ્યું તો કે √2, √3, બરોબર છે. એવી અસમય સંખ્યાઓનો સમાવેશ કરવામાં આવ્યો. અને છેલ્લે બધાયનું હાટું વારી લીધું, બરોબર છે. છેલ્લે આવ્યું વાસ્તવિક સંખ્યાઓ, રિયલ નંબર્સ. વાસ્તવિક સંખ્યાઓ એને રિયલ નંબર્સ કહેવાય, બરોબર છે. ઈ કેવી સંખ્યાઓ તો કે જે સમય અસમય બધું ભેગું થઈ, બરોબર છે, અસમય અને સમય સંખ્યાઓ એને ભેગી કરી નાખવું અને જે સંખ્યાઓ બને, બરોબર છે, એમાં બધું આવી જાય. પૂર્ણાંક આવી જાય, અપૂર્ણાંક આવી જાય, ઋણ પૂર્ણાંકો આવી જાય, બરોબર છે. પોઈન્ટ વાળી બધી આવી જાય, ઋણ સંખ્યાઓ આવી જાય, સમય સંખ્યાઓ આવી જાય, અસમય સંખ્યાઓ આવી જાય, બરોબર છે. અને એ સિવાયના અચળાંકો, બરોબર છે, પાઈનું મૂલ્ય, બરોબર છે, 22/5, ઈટાનું, ડેલ્ટાનું, થીટાનું, એવા બધા જે મૂલ્યો, બરોબર છે, લઈએ છીએ, દુનિયાની તમામ પ્રકારની સંખ્યાઓ આવી જાય, એ વાસ્તવિક સંખ્યાઓ. આ સમજૂતી છે, મેં મારી ભાષામાં કેળવી અને તમને ડિલિવર કરી છે, બરોબર છે. તો શરૂઆતમાં, બરોબર છે, આ નોટ ડાઉન કરી લેજો કે સંખ્યાઓમાં કઈ સંખ્યાઓના ગ્રુપમાં શું શું આવે, ઠીક છે. નોટ ડાઉન કરી લેજો. ચાલો તો શરૂઆત કરીએ. આ ચેપ્ટરમાં 4 ટોપિક છે, બરોબર છે. પહેલું આવશે યુક્લિડની ભાગ પ્રવિધિ, બીજું આવશે અંકગણિતનું પૂર્વ પ્રમેય, ત્રીજું આવશે અસમય સંખ્યાઓનું પુનરાવર્તન, અને ચોથું આવશે સમય સંખ્યાઓ અને દશાંશ પદ્ધતિનું નિરૂપણ, બરોબર છે. આ 4 ટોપિક છે ભણવા જેવા. એમાં પહેલું, બરોબર છે, યુક્લિડની ભાગ પ્રવિધિના દાખલા શરૂ કરશે, બરોબર છે. તો શરૂઆત કરીએ. પહેલું છે યુક્લિડની ભાગ પ્રવિધિ. યુક્લિડ નામના એક ગણિત શાસ્ત્રી થઈ ગયા. એમને ભાગ પ્રવિધિને લઈને, બરોબર છે, ભાગની વિધિ ટૂંકમાં, બરોબર છે, એમના માટેનું એક પ્રમેય આપ્યું. એને યુક્લિડના ભાગાકારનું અથવા યુક્લિડનું ભાગાકારનું પૂર્વ પ્રમેય એવું નામ આપવામાં આવ્યું. પ્રમેય પહેલાનું, બરોબર છે, પૂર્વ પ્રમેય, બરોબર છે. જોઈએ આપણે શું કહેવા માંગે છે યુક્લિડના ભાગાકારનું પૂર્વ પ્રમેય, બરોબર છે. આ શરૂઆત કરું ને એની પહેલા છે ને તમને થોડુંક સમજાવવાની ટ્રાય કરું. ચાલો જી, જો હું આવું કહું છું કે ભાગાકારની પ્રક્રિયા તમને કરતા આવડે છે કે મને કોઈ એમ કહે કે 5 નો 2 વડે ભાગાકાર કરો,
બરોબર છે. તો હું આમ ભાગ ચલાવું, 2 દુ 4, બરોબર છે, અને 5 માંથી 4 જાય તો 1. હવે આને દરેકને ટર્મિનોલોજી છે, દરેક વસ્તુને આને કંઈક કહેવામાં આવે કે જેનો કરવાનો હોય ને, બરોબર છે, એ ભાજ્ય હોય, જેના વડે કરવામાં આવે ને ઈ ભાજક, જે મળે ઈ ભાગફળ, અને જે વધે ઈ દુનિયામાં શેષ. આવી ભાગાકારની, બરોબર છે, આખી પ્રક્રિયા થાય એને ભાગાકાર કહેવામાં આવે. જેના વડે કરવામાં, સોરી, જેનું કરવાનું હોય ભાગાકાર, બરોબર છે, એ ભાજ્ય. એને ઇંગ્લિશમાં છે ને, બરોબર છે, ડિવિડન્ટ કહે. આ ભાજક એને ઇંગ્લિશમાં ડિવાઈડર કહે, ડિવાઈડ કરનાર, બરોબર છે, ડિવાઈડર. જે મળે એ ભાગફળ એને ઇંગ્લિશમાં ક્વોશન કહે, અને વધે એ શેષ રિમાઇન્ડર. તો જે વાતું કરું છું, બરોબર છે, જેનું કરવાનું હોય ભાજ્ય, જેના વડે કરવામાં આવે એ ભાજક, જે મળે એ ભાગફળ, ને જે વધે એ શેષ, હાઈ ક્લાસ બની ગયું. જોવો છીએ હવે હું આવી રીતે લખી શકું, બરોબર છે. જોવો છીએ હું શું કહું છું, આપણે એક ભણાવવામાં આવ્યું છે કે સાહેબ 2 નો 2 હારે ગુણાકાર કરું અને એમાં શેષ ઉમેરી દઉં તો મને ભાજ્ય પાછું મળી જાય. શું વાત કરી મેં? 2 દુ 4, 2 નો 2 હારે ગુણાકાર ને એમાં શેષ ઉમેરી દઉં, એટલે કે એમાં શેષ ઉમેરવું એટલે કે 2 દુ 4 ને 1 પાછું કેટલું આવે? 5. એ મને જે મળે ને ભાજ્ય. અને આવું એક સમીકરણ પણ ભણ્યા છીએ કે ભાજ્ય બરાબર ભાગફળ ગુણ્યા ભાજક વત્તા શેષ. ઠીક છે, આ છે ને, આ બરોબર છે, હાઈ ક્લાસ નું સમીકરણ છે. આ સમીકરણ શરૂઆતમાં આપવા વાળા, બરોબર છે, કોણ? તો કે યુક્લિડ નામના ગણિત શાસ્ત્રી. એને કંઈક આવું કીધું એના પૂર્વ પ્રમેયમાં. શું કહેવા માંગે છે પૂર્વ પ્રમેયમાં? લેટ્સ સી ધેટ. કે કોઈ પણ 2 ધન પૂર્ણાંકો A અને B માટે, જેવી બુકમાં છે એ બેઠે બેઠું એવું જ પ્રમેય, અનન્ય અનઋણ પૂર્ણાંક પૂર્ણાંકો Q અને R એવા મળે કે જેથી A બરાબર BQ પ્લસ R થાય. જ્યાં શું? તો કે જે R નું મૂલ્ય છે એ 0 કરતા મોટું, બરોબર છે, અથવા 0 જેટલું, પણ B કરતા હંમેશા નાનું હોય છે. જો આ સમતાઓ સમજાવું, 0 ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ, એટલે R નું મૂલ્ય 0 કરતા, જો જોઈએ R નું મૂલ્ય 0 કરતા મોટું અથવા 0 જેટલું, પણ B થી નાનું, B નામની સંખ્યાથી નાનું, બરોબર છે. મુંજાતા નહીં, આમાં કઈ ખબર ન પડી હોય તો આપણે આની ઓપન હાર્ટ સર્જરી કરવાના છીએ. સમજાવું તમને આખું ભાગાકારનું પૂર્વ પ્રમેય, બરોબર છે. પેલા નોટ ડાઉન કરી લેજો, આ ભાગાકારનું પૂર્વ પ્રમેય નોટ ડાઉન કરી લ્યો. પેલા ઓલું ભાગાકારની, બરોબર છે, દરેક ટર્મિનોલોજી નોટ ડાઉન કરી લ્યો, પછી ભાગાકારનું પૂર્વ પ્રમેય નોટ ડાઉન કરી લ્યો, પછી આની વિસ્તૃત સમજૂતી આપું છું. ઠીક છે. ચાલો, નોટ ડાઉન કરી લીધા પછી હવે આની સમજૂતી આપું છું. જોવો જોઈએ શું કહેવા માંગે છે કે કોઈ પણ 2 ધન પૂર્ણાંકો A અને B માટે, હવે જોજો હું આખી વસ્તુ સમજાવીશ. A અને B મારે ધન પૂર્ણાંકો એવા લેવાના છે, બરોબર છે. હું લઈ લઉં છું 2 ધન પૂર્ણાંકો. માની લ્યો કે A બરાબર લઈ લઉં છું હું 49 લઈ લઉં છું, અને B બરાબર લઈ લઉં છું 3 લઈ લઉં છું. ચાલો જોઈએ. એના માટે અનન્યનો મતલબ થાય એક અને માત્ર એક. અનઋણ પૂર્ણાંકો, અનઋણ એટલે અનઋણ કોને કહેવાય? તો કે ઓલા પૂર્ણાંકો જોયા. પૂર્ણાંકોમાં શું શું આવે? ઋણ પૂર્ણાંકો આવે, 0 આવે અને ધન પૂર્ણાંકો આવે, બરોબર છે. તો અનઋણ પૂર્ણાંકો, ઋણ ન હોય એવા પૂર્ણાંકો, ઋણ ન હોય એવા ઋણ વાળાને કાઢી નાખું, -1 -2 -3 એ બધી સંખ્યાઓ કાઢી નાખું, તો એ સિવાય શું વધે? તો કે 0 વધે અને ધન પૂર્ણાંકો વધે. 0 સહિતના, બરોબર છે, તમામ ધન પૂર્ણાંકો, એટલે એ અનઋણ પૂર્ણાંકો તરીકે ઓળખાણા.
એ અનન્ય અનઋણ પૂર્ણાંકો, એટલે એક અને માત્ર એક અનન્ય અનઋણ પૂર્ણાંકો એવા મળે, ક્યુ અને આર એવા મળે કે જેથી એ બરાબર બી ક્યુ પ્લસ આર થાય. હવે આ છે ને બીજું કાંઈ નથી, જોવો જઈએ. હું 49 નો 3 વડે ભાગાકાર કરું, બરોબર છે, 49 નો 3 વડે ભાગાકાર કરું તો આ થાય, બરોબર છે, 3 એકા 3, એક વધે, બરોબર છે, ઉપરથી 9 ઉતારું, બરોબર છે, 6 તેરીને 18 થાય, એક વધે. તો મને એમ ખબર પડે કે સાહેબ 16 તરીને 48, 48 માં શેષ ઉમેરી દઉં. જો આ તમારું ભાજક હતું, બરોબર છે, એને બી નામ આપી દઉં. આ તમારું ભાજ્ય હતું, એને એ નામ આપી દઉં. આ એ, આ બી, આ જે છે ને આ ભાગફળ હતું, ભાગફળને ઇંગ્લિશમાં શું કહેવાય? ક્વોશન. ક્વોશનનો ક્યુ લઈ લઉં. અને શેષને ઇંગ્લિશમાં શું કહેવાય? આર. જોજો બધાય બરોબર છે, નોટેશન્સ લીધા છે, જે સંજ્ઞાઓ લીધી છે એ ભાગાકારની, બરોબર છે, જે ટર્મિનોલોજી છે એની ઉપરથી જ લેવામાં આવી. તો હું શું કરી શકું? આને 49 ને બરોબર છે લખી શકું. કેવી રીતે લખી શકું? 16 તેરી 48, એને એમાં શેષ ઉમેરું. 16 તરી 48 ને એક કેટલા થાય? 49. તો આમ લખી શકું કે સાહેબ 49 બરાબર 3 ગુણ્યા 16, બરોબર છે, પ્લસ, બરોબર છે, શું એક શેષ, એક ઉમેરી દઉં. 16 તેરી 48 ને 49. તો જોવો જઈએ આ તમારું શું હતું? આ 3 શું હતું? તો કે બી હતું. આ 16 મળ્યું એ શું મળ્યું? તમારું ભાગફળ, એટલે ક્વેશ્ચન ઇંગ્લિશમાં ક્યુ કહેવાય. અને આ એક મળ્યું એક, આ એક શું છે? શેષ. શેષને શું કહેવાય? રિમાઇન્ડર. અને આ 49 તમે શું ધારી નીકળ્યા હતા? એ. તો કોઈ પણ વાસ્તવિક સંખ્યાને બીક્યુ પ્લસ આરના સ્વરૂપમાં લખી શકાય, જ્યાં તમારી રિમાઇન્ડર છે ને, શેષ છે રિમાઇન્ડર, એનું મૂલ્ય કા શૂન્ય હોય. ઘણી વાર એવું બને, બરોબર છે, કે કોઈ પણ વસ્તુને 4 નો 2 વડે ભાગાકાર કરો તો 2 દુ 4, શેષ શૂન્ય વધે. એટલે હું એમ કહી શકું કે 4 ને 2 વડે નિશેષ ભાગી શકાય. તો શેષ શૂન્ય, બરોબર છે, ઘણી વાર મળે. અથવા બી એટલે શું? તમારો ભાજક. ભાજક કરતા શેષનું મૂલ્ય હંમેશા ઓછું મળવાનું. ભાજક જેટલું ના હોય, બરોબર છે, ભાજક જેટલું હોય તો ભાગ ન ચલાવીએ પાછો. તમને સમજાય? એટલે ભાજક કરતા ઓછું પણ 0 અથવા 0 કરતા મોટું હોય શેષનું મૂલ્ય. ઠીક છે? તો આ ભાગાકારનું પૂર્વ પ્રમેય, યુક્લિડનું ભાગાકારનું પૂર્વ પ્રમેય કંઈક આવું કહેતું હતું. સમજાય મને? દાખલા તરીકે લખી શકો, ફોર એક્ઝામ્પલ કરીને, બરોબર છે, આટલું લખી લેવાનું છે. અને એવું લાગે તો પછી આ લખજો ભાગાકાર કરીને, ટર્મિનોલોજી બધી આ તમને ખ્યાલ જ છે. ઠીક છે? તો કોઈ પણ વાસ્તવિક સંખ્યા, હજી એકાદું ઉદાહરણ લઈ દઉં, બરોબર છે, કે હું ઉદાહરણ લઉં છું એ 42, બરોબર છે, અને એ બરાબર 42 લઈ લઉં, બરોબર છે, અને બી બરાબર, બરોબર છે, 5 લઈ લઉં. તો જોવો છીએ, આમ ભાગાકાર કરું, 42 નો 5 આરે ભાગાકાર કરું, બરોબર છે, તો મને ખબર પડે 8 55 40, એમ જ ભાગ વધે, શેષ વધે 2. તો હું આમ લખી શકું કે 5 8 ને 40 થાય સાહેબ, એમાં 2 ઉમેરો એટલે 42 થાય. આને મેં એ કીધા હતા, આ એ, આ જે બી છે એ આપણો ભાજક, બરોબર છે, આ જે મળ્યો ને મને ભાગફળ, એને ક્યુ વડે દર્શાવાય. અને પ્લસ આ વૈધી, આ શેષ રિમાઇન્ડર આર. તો કોઈ પણ વાસ્તવિક સંખ્યા છે, બરોબર છે, કોઈ પણ વાસ્તવિક સંખ્યાઓ એ અને બી, બરોબર છે, બે મને આપી હોય, એટલે એક ભાજ્ય આપ્યું હોય, એક મને ભાજક આપ્યો હોય, તો એને હું એ બરાબર બી ક્યુ પ્લસ આર ના સ્વરૂપમાં લખી શકું. આવું સૌ પ્રથમ વાર યુક્લિડ નામના ગણિત શાસ્ત્રીએ કીધું, બરોબર છે. અને આ તમારે નોટ ડાઉન કરી લેવા જેવા એક્ઝામ્પલ. ઠીક છે? નોટ ડાઉન કરી લેજો. ઓકે, તો આજના લેક્ચરમાં આપણે આટલું ભણ્યા, બરોબર છે. પેલા સંખ્યાઓના પ્રકાર જોયા, પ્રાકૃતિક સંખ્યાઓ, પૂર્ણાંક સંખ્યાઓ, અસમય સંખ્યાઓ, સમય સંખ્યાઓ, છેલ્લા વાસ્તવિક સંખ્યાઓ. પછી યુક્લિડના ભાગાકારના પૂર્વ પ્રમેયની ચર્ચા કરી, બરોબર છે, એ તમે નોટ ડાઉન કરી લીધો. અને એને લગતા ઉદાહરણ પણ નોટ ડાઉન કરી લીધા, જેમાં તમે, બરોબર છે, નોંધ્યું છે કે આપણે એક સૂત્ર મળ્યું, સમીકરણ મળ્યું, એ બરાબર બી ક્યુ પ્લસ આર, જ્યાં એને ભાજ્ય કહેવાય, બરોબર છે, બી છે તમારો ભાજક છે, ક્યુ એટલે ક્વોશન ભાગફળ, અને આર ફોર રિમાઇન્ડર શેષ. ઠીક છે? તો તમે આટલું નોંધ કરી લીધું હશે. જે હું છેલ્લે બોલ્યો એ તમારા હાંસિયામાં પણ નોંધ કરી લેવું જોઈએ, બરોબર છે. અને હવે નેક્સ્ટ લેક્ચરમાં આને લગતા દાખલા ગણવાના છીએ. ઠીક છે? ઓકે, આજની મારી ફેક્ટ કહી દઉં. આજની ફેક્ટ છે કે સાઉદી અરેબિયા, બરોબર છે, દુનિયાનો એકમાત્ર એવો દેશ છે. સાઉદી અરેબિયા એક મુસ્લિમ દેશ છે.
એ દુનિયાનો એકમાત્ર એવો દેશ છે કે જ્યાં એક પણ નદી નથી. ધેર આર નો રિવર્સ એટ સાઉદી અરેબિયા. ઠીક છે, તો આજ માટે આટલું રાખીએ, મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ટિલ ધેન ધેટ્સ ઇટ. થેન્ક યુ.